બાળકો ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 14 અવયવીકરણ છેલ્લા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 14.3 પ્રશ્ન નંબર 4 સુધીનો આપણે અભ્યાસ કરેલો છે પ્રશ્ન નંબર 3 સુધીનો આપણે અભ્યાસ કરેલો છે હવે આજે આપણે પ્રશ્ન નંબર 4 અને 5 ની ચર્ચા કરીએ તો પહેલા અહીં આપણે પ્રશ્ન નંબર 5 ની રકમો લખી છે ભાગાકાર કરો y વર્ગ + 7y + 10 ભાગ્યા y + 5 અહીંયા શું છે કેટલીક બહુપદીઓ આપેલી છે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર છે બરાબર તો અહીંયા હું દાખલો ગણું છું તો અહીંયા સૌથી પહેલા તમારે એને ઊભી રીતે લખવાનું છે y + 5 તો નીચે y + 5 એ આખો એક અવયવ બનેલો છે અવયવ છે એક પ્રકારનો એટલે આપણે એને કશું કરવાનું નથી આ એક ત્રિપદી છે આ ત્રિપદીને આપણે અવયવ પાડવાના છે y વર્ગ + 7y + 10 આના આપણે અવયવ પાડવાના છે અવયવ પાડવા માટેની જે ચોથી રીતથી ભાગ પાડવાની રીત જેને કહેવાય એ 10 છે તો 10 ના એવા ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર 10 થાય સરવાળો 7 થાય એટલે અહીંયા આપણે લખીશું 10 ના અવયવ કે ભાઈ 5 × 10 અને જો ગુણાકાર ધન હોય મધ્યમ પદ ધન હોય તો બંને ભાગ ધન જ પડે એવું આપણે આગળ ભણેલા છે એટલે y વર્ગ + 5y + 2y + 10 પહેલા બેમાંથી y કોમન નીકળશે એટલે અંદર શું વધશે y + 5 આમાં એક y વધશે આમાં 5 વધશે આ બેમાંથી 2 કોમન નીકળશે એટલે અહીંયા y વધશે 2 × 5 10 થાય એટલે 5 વધશે નીચે y + 5 એના m બરાબર હવે અહીંયા આપણે લખીશું જવાબ કે y + 5 અને નીચે શું વધશે બીજું y + 2 બાજુમાં અને નીચે y + 5 તો હતા એટલે એ ઉડી જશે એટલે આપણા જોડે શું વધ્યું હવે y + 2 એ આપણો જવાબ છે બરાબર તો તમારે ભાગ પાડવાના છે પછી દાખલો કરવાનો છે અવયવ છે આની અંદર અવયવ પણ છે ભાગાકાર છે બધું ભેગું છે ચલો આગળ વિચારીએ m વર્ગ - 14m - 32 ભાગ્યા m + 2 તો આપણે -32 લાવવાના છે તો -32 લાવવા માટે 32 ના અવયવ પાડવા પડશે અને એ અવયવ આપણે એવા પાડવાના છે કે જેનો ગુણાકાર 32 થવો જોઈએ અને એની બાદબાકી 14 થવી જોઈએ તો આપણે એ લખીશું કે 16 × 32 એટલે 16 માંથી 2 જશે એટલે 14 થઈ જશે 16 × 32 પણ થઈ જશે હવે માઈનસ ગુણાકારનો જવાબ જો માઈનસમાં હોય તો તમારે એક અવયવ ધન પડશે એક અવયવ ઋણ પડશે તો મધ્યમ પદનું જે ચિહ્ન હોય એ મોટા અવયવને મળશે આ નાના અવયવને મળશે પ્લસ તો m વર્ગ - 16m + 2m - 32 અને નીચે m + 2 પહેલા બેમાંથી આપણે m કોમન લઈશું એટલે અંદર વધશે m - 16 આમાંથી પ્લસ 2 કોમન લઈશું એટલે અંદર વધશે m 16 × 32 થાય એટલે 16 નીચે છે m + 2 ઇઝ ઇક્વલ આપણે આનો જવાબ લખીશું m - 16 m + 2 નીચે પણ m + 2 છે જ તે આવડી જશે એટલે m - 16 આ આપણો જવાબ છે ચલો અહીંયા 5p વર્ગ - 25p + 20 p - 1 કૌંસ કરવા કૌંસ ના કરવાનું તો વાંધો નથી ચલો અહીંયા 5 આપણને નડે છે પહેલા દરેક દાખલામાં તમે જુઓ કે આગળના સહગુણકને કોઈ ચલ કોઈ પદાવલીને કોઈ આગળ સહગુણક હોતો નથી એટલે આપણે પહેલા બધામાંથી 5 ને આપણે કોમન લઈ લઈએ એટલે અંદર શું વધશે p વર્ગ 5 × 5 = 25 થાય એટલે અંદર 5 જ વધશે અને 5 × 4 = 20 થાય p - 1 5 ને આપણે એમના એમ જ રાખવાના p વર્ગ હવે આપણે ભાગ પાડવાના છે અહીંયા જો અંતિમ પદ ધન હોય અંતિમ પદ ધન હોય તો એના બે પ્રકારના અવયવ પડે કાં તો બંને અવયવ ધન પડશે કાં તો બંને અવયવ ઋણ પડશે તો જ એનો ગુણાકાર ધન થાય ગુણાકાર ધન કરવા માટે બંને અવયવો ધન હોવા જોઈએ કાં તો બંને અવયવો ઋણ હોવા જોઈએ પણ મધ્યમ પદ ઋણ છે માટે બંને અવયવો ઋણ જ રહેશે તો 4 × 4 આ ભાગ પાડીશું તો અહીંયા 5 થશે 5 કરવાના છે અને સરવાળો એટલે 4 ગુણાકાર 4 કરવાનો છે એટલે 4p - p + 4 અને છેદમાં શું હતું p - 1 ચલો હવે આપણે લખી જવાબ એનો ચલો 5 હવે પહેલા બેમાંથી આપણે p ને કોમન લઈશું p ને આપણે કોમન લઈશું એટલે અંદર શું વધશે
અહીંથી p વધશે અહીંથી 4 વધશે એટલે p ઓછા 4. અહીંથી આપણે -1 કોમન લઈશું તો શું કોમન ના નીકળે એટલે માઈનસ લઈશું અને માઈનસ ચિહ્ન બહાર લઈશું એટલે અંદરનું જો ચિહ્ન વધતા હતું તે ઓછા થઈ ગયું છેદ એટલે એમ. હવે આપણે લખી દઈએ p ઓછા 4 p ઓછા 1 નીચે પણ p ઓછા 1 જ છે આટલું ઉડી જશે એટલે p ઓછા 4 આટલો આપણો જવાબ રહેશે. ચલો અહીંયા 4yz z વર્ગ 2y અને z વત્તા 8. અહીંયા 2 2 4 એક y ઉડી જશે એટલે અહીંયા શું વધ્યું 2z બરાબર. છેદમાં શું વધ્યું z વત્તા 8. હવે આપણે -16 લાવવાના છે. -16 માટે એક અવયવ ધન જોઈએ એક અવયવ ઋણ જોઈએ. પ્લસ માઈનસ નો અવયવ હોય તો એની બાદબાકી થાય. તો 16 ના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી 6 થવી જોઈએ. તમે કે 14 14 16 થાય તો એની બાદબાકી 16 ના થાય. 16 એકા 16 કરીએ તો 16 માંથી 1 જાય તો 15 થાય. તો 16 તો બીજો એક અવયવ થશે 8 નું 16 એટલે 8 માંથી 2 જશે એટલે 6 આવી જશે. જે ચિહ્ન મધ્યમ પદનું હોય એ મોટા અવયવને આપવાનું બાકીનું ચિહ્ન નાના અવયવને એટલે z નો વર્ગ 8z ઓછા 2z એટલે ઓછા 16 બરાબર. તો અહીંયા લખીશું 2z. ચલો આમાંથી આપણે z કોમન લઈ લઈએ એટલે z વત્તા 8. આમાંથી 2 કોમન લઈ લઈશું એટલે z વત્તા થઈ જશે. જો આ 2 કા 2z અને 2 2 8 16 થાય એટલે 2 2 બંનેમાંથી આપણે બાદ લઈ લીધા એટલે તો z વત્તા છેદ આપણો એમના એમ z વત્તા 8. હવે આપણે જવાબ લખીએ 2z z વત્તા 8 અને z ઓછા 2 અને નીચે પણ છે આપણે z વત્તા 8 આટલું ઉડી જશે. આ પ્રશ્ન નંબર 5 ની વાત છે. પ્રશ્ન નંબર 5 ની અંદર ટોટલ 7 દાખલા છે તો એમાંથી મેં જે 4 દાખલા ગણ્યા છે તો બીજો ત્રીજો અને ચોથો બાકીના તમારે જાતે ગણી પ્રશ્ન નંબર 5 પૂરો કરવાનો છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરીએ. ચલો હવે પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 4 ની અંદર તો તમને અવયવ પાડીને આપેલા છે એટલે એ 5 5 રકમો લખી દીધી છે. હવે જો તમારે કઈ રીતે ગણવાનું છે રકમ કમ્પ્લીટ આડી રકમ હતી મેં એને ઊભી રકમ લખી છે બરાબર. હવે તમારે શું કરવાનું છે જોઈ લો. અવયવ બધાના પાડેલા જ છે. તમારે સીધું તમે જોશો તો અહીંયા આ અવયવ ઉડી જાય છે જુઓ. તો જે વધે છે એ આપણો જવાબ જ છે. દાખલો પૂરો થઈ ગયો. આટલું જ કરવાનું છે. જે ઉડે છે એ ઉડાડી દેવાનું છે પણ વધે છે એ આપણો જવાબ છે. ચલો અહીંયા જો x x ઉડી જશે 13 * 26 એટલે 2y વધ્યા. આ y ઓછા 4 ઉડી જશે તો x વત્તા 5 કાઉન્ટ થઈ ગયું. અહીંયા pq છે તો અહીંયા પણ pq છે ઉડી જશે. q વત્તા r વત્તા p ઉડી જશે. હવે જો અહીંયા એક r વધે છે અને અહીંયા વધે છે p વત્તા q. હવે 52 છે ને 104 છે. તમે જો 52 ના ડબલ કરો તો 104 થાય. એટલે 52 * 104 એટલે 2 ક્યાં વધ્યા છેદમાં વધ્યા. તો આપણે 2 ને છેદમાં લખીશું. આ 2 છે બરાબર. 52 * 104 એટલે આ જવાબ આવી ગયો. અહીંયા તમે જો y વત્તા 4 ઉડી જશે. 5 * 4 = 20 એટલે 4 y વર્ગ વત્તા 5y વત્તા 3. અહીંયા જો આ x x ઉડી જશે આ ઉડી જશે એટલે બધે જવાબ બરાબર. એટલે આ પ્રશ્ન ખૂબ સરળ છે. અવયવ પાડેલા જ છે તમારે ખાલી ઉડાડવાના છે અને જવાબ લખવાના છે. આ પ્રશ્ન નંબર 4 આ રીતે પૂરો કરવાનો છે. હવે આગળનો જે મુદ્દો છે આપણો સ્વાધ્યાય 14.4 નો એ મુદ્દાની અંદર શું કરવાનું છે તો તમારે દાખલાઓની રકમ અહીંયા 21 રકમો આપેલી છે. એમાં કઈ જગ્યાએ ભૂલ પડે છે એ આપણે શોધવાનું છે. ગણિતની અંદર આપણને થોડી ખબર હોવી જોઈએ કઈ જગ્યાએ શું થાય છે કઈ જગ્યાએ ભૂલો પડે છે. એ આપણે 21 દાખલા ગણી અને સમજીએ કે કઈ જગ્યાએ ભૂલ પડે છે. ચલો એ આપણે જોઈએ. હવે ચલો હવે સ્વાધ્યાય 14.4 ની અંદર ટોટલ 21 નાના નાના દાખલાઓ છે. એ બધા વિધાનો આપેલા છે. બધા વિધાનો છે. એમાંથી આપણે ભૂલ શોધવાની છે અને સુધારવાની છે. દાખલામાં કઈ આટલું નથી બરાબર પછી એનો જવાબ આપેલો છે. એ જવાબમાં
બધી જગ્યાએ ભૂલો છે તો આપણે ભૂલ સુધારવાની છે. તમે આ દાખલો જુઓ, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. તમે એ જુઓ 4 * x એટલે 4x તો આપેલા છે, પણ 4 × 20 થવા જોઈએ ને, કેટલા આપેલા છે? 5. જે ભૂલ છે એના નીચે આપણે લીટી કરીશું અને આપણે દાખલો ફરીથી નીચે જવાબ લખીશું કે 4x और 4 × 20. એટલે આ વસ્તુ ખોટી હતી અને આ વસ્તુ શું થઈ ગઈ? સાચી થઈ ગઈ. બરાબર? હવે અહીંયા જુઓ, x ને આપણે અંદર ગુણવાનો છે એટલે 3x નો વર્ગ થશે. હવે x ને 2 ની સાથે ગુણવાનો છે એટલે 2x. તો એ 2x થવા જોઈએ ને, આ આપણી ભૂલ છે. બરાબર? દરેક દાખલામાં આ રીતે ભૂલ શોધી નીચે લીટી કરવાની છે, સાચો જવાબ લખવાનો છે નીચે. ચલો એ 2x અને 3y. હવે તમે જુઓ 2x અને 3y બંનેના ચલ તમે જુઓ, આનો ચલ x છે અને આનો ચલ y છે. બંનેના ચલ સરખા હોય તો જ એનો સરવાળો થાય. ચલ સરખા ન હોય તો એનો કોઈ સરવાળો ન થાય. એટલે આ એનો સરવાળો કરીએ તો આ એનો જવાબ છે. 2 3 5 થાય નહીં કોઈ દિવસ, કારણ કે આ સરવાળાનો ચિહ્ન છે. એટલે આ જ એનો જવાબ રહેશે, કારણ કે આ કેવા ચલ છે? અલગ અલગ ચલ, વિજાતીય પદો છે. વિજાતીય પદના કોઈ દાવ સરવાળા થાય નહીં. હવે અહીંયા જુઓ, x 2x અને 3x નો સરવાળો 5x આપ્યો છે. આ ખોટું છે, આ પણ ખોટું હતું. તો તમે જો સરવાળો જુઓ 3 ને 2 5 થાય, પણ આને x ને ભેગું ગણવું પડે ને, અને સહગુણક 1 હોય તો આનો જવાબ કેટલો આવે? 6x. 5y ને 2y ઉમેરો એટલે 7y વત્તા 1y એટલે 8y, અને એમાંથી પાછા 7y ને બાદ કરો એટલે 1y વધશે. પણ અહીંયા જવાબ શું આપેલો છે? 0 છે. એ ખોટું છે. 3x વત્તા 2x નો સરવાળો થાય 5x. પણ અહીંયા શું કર્યું છે? ચલનો સહગુણકનો પણ સરવાળો કર્યો છે અને ઘાતનો પણ સરવાળો કર્યો છે. જે સરવાળાની વાત હોય તો ક્યારેય તમારે વર્ગ કરવાનો આવતો નથી, ચલ એક જ વખત લખાય. જો આની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન હોય તો 3 × 6 થાય અને 2 ઘાતે થાય. ગુણાકારમાં થાય, સરવાળામાં થાય નહીં. ચલો અહીંયા 2x નો વર્ગ એટલે 2 નો વર્ગ 4x નો વર્ગ થાય. 4 × 8x વત્તા 7. અને આ પદ ખોટું છે. બરાબર? અહીંયા જુઓ 2x નો વર્ગ એટલે 4x નો વર્ગ થાય અને વત્તા 5x. આ જેનો જવાબ છે. જુઓ, આ કે વિજાતીય પદો છે એટલે એનો સરવાળો થાય નહીં. પણ અહીંયા શું કર્યું? 4x કરી દીધા એટલે પછી 4x ને 5x 9x કરે એટલે આ બધું ખોટું છે. 10મા દાખલાની અંદર જો આ ઉપર 2 ઘાત છે, 2 ઘાત હોય તો આપણે આ રીતે દાખલો ગણતા હતા. 4 કૌંસવાળો જેનો દાખલો કહેવાય. અહીંયા 3x તો 3x, 2 તો 2, 3x નો વર્ગ એટલે 9x નો વર્ગ, 3 × 6x, 6 × 12x, 3 × 6 = 12 અને 2 નો વર્ગ એટલે 4. તો હવે જો જવાબ ચેક કરો શું ખોટું છે? બંને પદ ખોટા છે. બરાબર? તો આ 9 દાખલા ગણ્યા છે. બીજા આપણે ગણીએ હવે. ચલો 10મો દાખલો છે. x = √3 લેવાના છે. ચોપડીની અંદર અહીંયા 3 રકમો આપેલી છે a b c. ત્રણેયના દાખલા ચોપડીમાં ગણેલા છે પણ ખોટા છે. એ તમે જોઈ લેજો કઈ જગ્યાએ ભૂલ થાય છે. આપણે અહીંયા સાચા દાખલા ગણીએ છીએ ને. x ની જગ્યાએ √3 મૂકવાના છે. જો √3 મૂક્યા, અહીંયા પણ √3 મૂક્યા અને વત્તા 4 એટલે √3 નો વર્ગ એટલે 9 થાય. 3 × 3 એટલે 9 જવાબ આવે. 5 × 15 એટલે √15 થશે અને વત્તા 4. ઘણા લોકો શું કરે ઉતાવળથી આ રીતે ગણતા હોય છે કે 9 15 ને 4 19 અને 9 માંથી 10 19 થાય એટલે ઋણ 10. આ વસ્તુ 4 એ ધન છે, 15 એ ઋણ છે. અને ઋણ 15 હોય એટલે યાદ રાખવું કે બેનો ક્યારેય સરવાળો થાય નહીં. એક સંખ્યા ધન હોય, એક સંખ્યા ઋણ હોય તો એનો ક્યારેય સરવાળો થાય નહીં. એટલે એ શું કર્યું? 9 × 4 = 13 કરે. ધન સંખ્યાનો સરવાળો ઓછા 15, 13 માંથી 15 જશે એટલે ઋણ 2. चलो ये જોઈએ √3 ની 2 ઘાત 5 √3 વત્તા 4 3 નો વર્ગ 9 બંને નું છે જોઈએ એટલે સરવાળો થશે 15 વત્તા 4 એટલે 15 ને 9 24 24 ને 4 28 √3 નો વર્ગ 5 √3 3 નો વર્ગ 9 5 × 15 તો 9 માંથી 15 જશે એટલે √6. બરાબર? તો આ તમે 3 દાખલા ચેક કરી લેજો. ચોપડીની અંદર 3 ખોટા છે. ચલો હવે એ જુઓ y - 3 નો વર્ગ છે. તો એ શું
y નો વર્ગ કરી દીધો, 3 નો વર્ગ 9 કરી દીધો, પણ આ ખોટું છે. આના માટે આપણે 4 કૌંસવાળું સૂત્ર છે કે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું અને વત્તા બીજા પદનો વર્ગ. એટલે આપણે અહીંયા લખવું પડે y 3 ને 3 એટલે y નો વર્ગ 3 × 6y વત્તા 9. આ ખોટું છે, બરાબર. તો અહીંયા આને કેવું કરવાનું છે? અહીંયા પણ પહેલા પદનો વર્ગ 2 પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ 5 × 10 z વત્તા 25. આ ખોટું છે. અહીંયા શું કહ્યું છે? 2a ગુણ્યા a એટલે 2a નો વર્ગ આવી ગયો, 3b ગુણ્યા b એટલે 3b નો વર્ગ આવી ગયો. આ રીતે ગુણાકાર ન થાય. એ પ્રથમ પદ લો તો પ્રથમ પદનો અહીંયા બંને સાથે ગુણાકાર કરવો પડે. એટલે 2a a ઓછા b 3b a ઓછા b. હવે એ જો 2a ગુણ્યા a 2a નો વર્ગ, 2a ગુણ્યા b એટલે 2ab, 3b ગુણ્યા a એટલે 3ab, 3b ગુણ્યા b એટલે 3b નો વર્ગ. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. જો તમે જુઓ આ બે પદો સજાતીય છે એટલે પહેલું પદ એમને એમ આ 3ab માંથી 2ab જશે એટલે વત્તા 1ab વધશે. આપણે 1 લખતા નથી, આ ભાગાકારનું ચિહ્ન નથી, આ વચ્ચે ખાલી લાઈન દોરી છે. એ સજાતીય પદો છે એટલા માટે લાઈન દોરી છે. ચલો અહીંયા જુઓ. હવે અહીંયા શું કર્યું? a ગુણ્યા a એટલે a નો વર્ગ 4 × 8. એ પણ તમારે આ જ રીતે ગણવું પડે. a વત્તા 2 વત્તા 4 અને a વત્તા 2. a ગુણ્યા a એટલે a નો વર્ગ 2a 4a વત્તા 4 × 8, 4 ને 2 6a વત્તા 8. બરાબર. હવે 15 માં દાખલામાં જુઓ આના જેવું જ છે. તમે આ જ રીતે ગુણાકાર કરી અને દાખલો તમારે પૂરો કરવાનો છે. હવે એ જુઓ બે પદ સરખા છે. 3x નો વર્ગ અને નીચે પણ 3x નો વર્ગ જ આવેલો છે. આ બંને પદો સરખા હોય, સરખા ઉડી જાય એટલે 1 થાય, 0 થાય નહીં. એટલે આ તમારે સુધારવું પડે. ઉપર દ્વિપદી હોય, નીચે એકપદી હોય તો કાલે આપણે આવા દાખલા ગણતા. બરાબર. આ બધું ઉડી જશે એટલે 1 + 1 ભાગ્યા 3x નો વર્ગ. આવો જવાબ આવવો જોઈએ. બરાબર. આ ખોટું છે. અહીંયા જુઓ 3x ભાગ્યા 3x + 2. અહીંયા શું કર્યું છે? જુઓ 3x ઉડાડી દીધું એટલે ઉપર એક પદ, નીચે આખું અવયવ છે. અવયવમાંથી કોઈ એક પદ કોઈ દિવસ ઉડવાનું નથી. એટલે આ પદ જ તમારો જવાબ જ છે. આનું કશું થાય નહીં. આ ખોટું છે, આ સાચું છે. અહીંયા પણ એમ 3 4x + 3 આ જ તમારો જવાબ છે. આમાં કશું ઉડતું નથી, કોઈ અવયવ પડતો નથી. આ જ તમારો જવાબ છે. અહીંયા એક પદ હોય તો તમે બંનેને નીચે મૂકી શકો આ રીતે. એટલે 1 5 4x. બરાબર. આ રીતે તમે આવડી ગયું એટલે 1 થઈ ગયું. અહીંયા પણ એવું કરીશું એટલે 7x / 5 + 1. બરાબર. તો અહીંયા તમારે આ સ્વાધ્યાય 14.4 ના બધા જ 21 દાખલા અહીંયા સમજ્યા છે. ઉદાહરણો જે કઈ ભૂલો હતી આપણે સુધારવાની હતી. બરાબર. તો બધું જ આપણે ગણ્યું છે. તમારે નોટબુકની અંદર બધા વિડીયો જોઈ અને ગૃહ કાર્ય પૂરું કરવાનું છે. હવે આપણે આગળના વિડીયોની અંદર એક નવું જ પ્રકરણ લઈને આવીશું. ત્યાં સુધી નમસ્કાર.